કેમ છો બધા? આટલી રાત્રે લાઈવ કર્યું છે, અત્યારે ગૌશાળાની અપડેટ માટે કર્યું છે. રાત્રે કેમ કર્યું છે હું તમને કહું, પણ સૌથી પહેલા તમને ગૌશાળાની થોડીક નાનકડી એક ઝલક બતાવું કે નાઇટમાં અહીંયા લુક કેવો હોય છે અને આજે શું નવું છે, કેમ મેં લાઈવ કર્યું છે એ બી તમને આ વિડીયોના માધ્યમથી, લાઈવના માધ્યમથી જણાવું. સૌથી પહેલા તો બધા લાઈવને શેર કરી દો, જેથી બીજા લોકો પણ, તમારા મિત્રો હોય, આપણા ગૌશાળાના મેમ્બર્સ હોય, બધા જોડાઈ જાય. એટલે ફટાફટ લાઈવને શેર કરી દો. અને અત્યારે ગૌશાળાની અપડેટ તમને આપી દઉં. બહુ લોંગ વિડીયો નહીં હોય, નાનકડું શોર્ટ લાઈવમાં તમને બતાવી દઉં હજી શું નવું છે. અને સૌથી પહેલા તો તમને બતાવી દઉં ગૌશાળા અને આપણી ગાયો શું કરે છે. બધા આરામ મોડમાં છે. અમારું બજરંગ છે, નંદી છે, એને હોર્ન કેન્સરના કેસમાં લઈને આવ્યા છે. યમુના છે, બધી જ ગાયો આમ પોતપોતાની રીતે પોતપોતાની જગ્યાએ આરામ કરી રહી છે. એમને જ્યાં ફાવે ત્યાં, આપણે બધી છૂટી રાખેલી છે એટલે એમને ફાવે ત્યાં એ આરામ કરી રહી છે. આપણે ત્યાં મહેમાન આવ્યા છે. અત્યારને સમથિંગ 11 આસપાસ થયું છે અને મહેમાન આવ્યા છે. કેમ આવ્યા છે એ બી તમને કહું કે આપણે ત્યાં મહેમાન, આપણે ઘણા સમયથી લાઇટને લઈને થોડીક તકલીફ પડતી હતી. એનું કારણ છે કે વાયરિંગ આપણે બળી જતું હતું વ્યવસ્થિત લાઇટિંગ ન કરવાના કારણે. પણ આપણે ત્યાં છેક પંચમહાલના ગોધરા તાલુકાથી ભાઈશ્રીઓ આવ્યા છે સેવા આપવા માટે. એમની જાતે બધું જ સામાન લઈને સેવા આપવા માટે આવ્યા છે અને દિવસે જોબ કરે છે અને અત્યારે એ સેવા આપવા માટે આવ્યા છે. એમનું ઇન્ટ્રોડક્શન પણ કરાવું. બહુ જ સરસ લાઇટિંગ ને બધું કરી રહ્યા છે. આપણું વાયરિંગ ચેન્જ કરવા માટે આવ્યા છે અને મમ્મી દિવાળી આવે છે એટલે આપણે કરાવવાનું જ હતું અને ભાઈની ઈચ્છા હતી કે એ અહીંયા સેવા આપવી છે તો એ આપવા આવ્યા છે. આ તમે જુઓ છો, આપણો જે જૂનો શેડ છે એ છે. પહેલાં રાતના લાઈવમાં તમે જોયું હશે બધું કેવું દેખાતું હતું ને અત્યારે લાઇટ કર્યા છે. પેલી બાજુ બી બધી લાઇટો કરી છે. ચાલુ થશે, કામ ચાલુ છે. એક એક કરીને તમને બતાવી દઉં. ભાઈ શું નામ તમારું? અજીતભાઈ. ક્યાંથી છો? ડેમલી. અને ભાઈ તમારું નામ? કિરણ કુમાર. ક્યાંથી છો તમે? શહેરા તાલુકો. ભાઈ તમે આ બાજુ જોજો, તમારું ઇન્ટ્રોડક્શન આપો. શું નામ તમારું? નીતેશ કુમાર. ક્યાંથી? શહેરા. તમને આમ કેવી રીતે અહીંયા આમ ઈચ્છા થઈ કે અહીંયા સેવા આપવી છે? હા, લઈએ. અત્યારે રાતના 11 વાગ્યા છે અને એ અત્યારે કામ કરી રહ્યા છે. દિવસે બધા જ ભાઈઓ જોબ કરે છે અને એના પછી અત્યારે આવ્યા છે. કાલે પાછું જોબ જવાનું ને? એવું કે છે કામ પૂરું કરીશું, કાલ રજા મૂકી દઈશું. થોડું કામ પતાવે પછી એમનો પૂરેપૂરો ઇન્ટ્રોડક્શન તમને આપીએ. પણ આવા ભાઈઓ બી છે, એ આવી રીતે સેવા કરી રહ્યા છે. એમની જે પણ સ્કિલ છે, એમની કળા છે, એમને જે કંઈ બી આવડે છે એ પ્રમાણે એ સેવા કરી રહ્યા છે. ઘણા સમયથી એમની ઈચ્છા હતી કે મારે આવવું છે, તમારે ત્યાં સેવા આપવી છે અને મને આ કામ આવડે છે અને મારે કરવું છે. નીતેશભાઈ પોતે ગોધરાના છે અને એ અહીંયા આગળ આવ્યા છે. એક ગાય આપણી છે ને બહુ દૂર સૂઈ રહી હતી. હું તમને બતાવું કે આ ગાય છે. એક્સિડન્ટના કેસમાં આપણે ત્યાં આવી હતી. એનામાં પથારીવશ જ છે. આમ પથારીવશ નથી પણ આમ પથારીવશ છે, કેમ કે એની ઈચ્છા થાય ત્યારે એ ઊભી થાય, એની રીતે એની જગ્યા બદલે અને પછી પાછી બેસી જાય. આજે બપોરે છેક ત્યાં આપણી ગંગા બેઠી છે ત્યાં હતી અને અત્યારે અહીંયા આવી ગઈ છે. થોડી વાર પહેલાં અહીંયા હતી અને અહીંયા આવી છે. આમાં કેવું છે કે એ એની જાતે જ જગ્યા બદલે છે, આપણે બદલાવાની જરૂર નથી પડતી. એટલું સારું છે. આપણા ત્યાં આવ્યા પછી 2 દિવસ એ પથારીવશ હતી પણ ટ્રીટમેન્ટ દવાથી એ જાતે ઊભી થઈ શકે છે અને મે બી એની બધી નસો ખુલી જશે પછી પ્રોપર એ ચાલતી બી થઈ જશે. પણ એટલું રાહત મળે કે જો કદાચ આ 12 ને 12 રહી જાત તો એની પરિસ્થિતિ કંઈક ઓર હોત. હોર્ન કેન્સરના કેસ વધારે આવી રહ્યા છે, એક્સિડન્ટના કેસ વધારે આવી રહ્યા છે, ફ્રેક્ચર્સના આવી રહ્યા છે. એટલે ટૂંકમાં તમારી આસપાસ જો એવી કોઈ બી ગાય હોય
તો તમારી આજુબાજુની કોઈ એવી ગૌ હોસ્પિટલ હોય, કોઈ એનિમલ હોસ્પિટલ હોય, પશુ સારવાર કેન્દ્ર હોય તો ત્યાં આગળ એને લઈ જાઓ અને સેવા કરો. અગર કોઈ રસ્તો નથી મળી રહ્યો તો અમારો સંપર્ક કરો. અહીંયા આગળ આપણે ત્યાં આગળ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. તો અહીંયા બી તમે લઈ શકો છો, અમે બધી જવાબદારી લઈશું. પણ એટલીસ્ટ તમે સેવા કરો, જેથી આ બધી આવી જેટલી પણ બીમાર ગાયો છે એને આપણે સેવા કરી શકીએ, એમનો જીવ બચાવી શકીએ અને એમને સાજા કરી શકીએ. બીજું તમે જોઈ શકો છો અહીંયા આગળ લાઇટની પ્રોબ્લેમ હતી. હવે ભાઈ આવ્યા છે એટલે એ બી થઈ જશે, કેમ કે આમાં વાયરિંગ સરખું હોય તો જ લાઇટ સરખી આપણને મળે અને આપણે અંધારાનો બહુ ફેસ કરવો પડતો હોય. આપણે થાંભલો પણ નખાયો, એ બી હું તમને બતાવું. બહુ જ સરસ એ બી વર્ક કરે છે, એના લીધે આપણને રાહત મળતી હતી. પછી આ એક ગૌ માતા છે, હોર્ન કેન્સર છે, ડરે છે. હોર્ન કેન્સરમાં આવી છે, એને અતિશય કીડા પડ્યા હતા. 1-2 દિવસમાં એનો વિડીયો બી હું મૂકીશ કે શું પરિસ્થિતિ હતી. એને ડ્રેસિંગ કરેલું છે, બધા જ કીડા ઓલમોસ્ટ બધા મરી ગયા છે. પણ એટલી ખરાબ હાલત હતી, એટલી બધી ખરાબ હાલત હતી કે તમે જોઈ બી ના શકો. કીડા આટલા લાંબા થઈ ગયા હતા એના ત્યાં આગળ. જો એને અહીંયા લાવીને ટ્રીટમેન્ટ ના કરી હોત ને તો એના મગજમાં બી ઉતરી જાત, એટલી ખરાબ પરિસ્થિતિ હતી. અને ઉપરનો ભાગ બધું જ કીડાઓના કારણે કોવાઈ ગયેલો છે. એક નંદી મહારાજ છે જે આપણે લઈને આવ્યા હતા ખરી તૂટી ગયાના કેસમાં. અત્યારે બી કમ્પ્લીટ છે ને, ધીમે ધીમે ચાલે છે, એકદમ કમ્પ્લીટ છે. આપણે ત્યાં ગાયો અને નંદીઓ બધાને લેવામાં આવે છે. આ એક પથારીવશ ગૌ માતા છે, એમને લઈને આવ્યા છે અને આ ભાગમાં થોડીક તકલીફ છે, એ બી થઈ જશે કમ્પ્લીટ. જાતે ઊભું નથી થવાતું પણ થઈ જશે. આ ફ્રેક્ચરના કેસમાં એક નંદી મહારાજ આવ્યા છે. દિવસે અમુક વાર સમય નથી મળતો અને ઘણા સમયથી હું લાઈવ બી નથી થઈ. જો એટલું સરસ નંદી આપણે ત્યાં આવ્યા છે ને કે એ આપણને મારતા નથી. જેમ કે ઘણી બધી જગ્યાએ જુઓ અને ઘણા બધા વિડીયો બી તમે એવા જોયા હશે કે નંદીથી દૂર રહેવું એ મારે છે. પણ અત્યાર સુધી એવું નથી બન્યું કે કોઈ એવા નંદી આપણે ત્યાં આવ્યા હોય અને એનાથી આપણે દૂર રહેવું પડે. આજે જ આવ્યો છે આ નંદી અને જોડે જ આવવા દે છે, એ જ મોટી વાત છે. એ સારું છે, ગૌ માતાની દયા છે, આપણે કરી શકીએ છીએ. અમુક ગાયો પેલી બાજુ ફરે છે. વાતાવરણ બી સારું છે, બહુ ઠંડી નહીં, ગરમી નહીં ને એટલે મીડિયમ વાતાવરણ છે, એટલે બધી ગાયો બહાર બેઠી છે. જ્યારે ઠંડી હોય બહુ ત્યારે અંદર શેડમાં જાતે જ જતી રહે છે. એની જગ્યાએ પોતપોતાની જગ્યા પાછી ફિક્સ કરેલી છે અને ત્યાં આગળ જતી રહે છે. હવે મોડી રાત સુધી આ બધા ભાઈઓ મહેનત કરશે. બધી જ જગ્યાએ લાઇટિંગ્સ આપણે કીધું છે કે આ જગ્યાએ આ વસ્તુ કરવી છે, આ જગ્યાએ આવી રીતે કરવું છે, એ બધું જ એ ક્લિયર કરી દેશે ને આપણે રાત્રે બી મસ્ત વ્યવસ્થિત રીતે લાઇટ થશે અને રાત્રે જ ટ્રીટમેન્ટમાં તકલીફ નહીં પડે એ રીતે એ કરી આપશે. તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જો તમે પણ તમારી ફિલ્ડને લગતી કોઈ પણ સેવા તમે આપવા ઈચ્છતા હોય તો તમે અહીંયા આગળ આવી શકો છો, રૂબરૂ આવીને સેવા કરી શકો છો. અને ખાસ અત્યારે એટલા માટે કહું છું કે મેં ઘણા સમયથી લાઈવ કર્યું છે. આપણી ગૌશાળામાં ઘાસચારો પતવા આવેલો છે. જો તમારા ધ્યાનમાં કોઈ એવો ખેડૂત હોય જેને ડાંગરના પૂરા, ગઠ્ઠા કે પછી મગફળીનું ભૂસું આપવાની ઈચ્છા હોય તો અહીંયા આગળ કોન્ટેક કરે. આપણી ગૌશાળામાં આપણી બીમાર ગાયો હોય છે, એમને વધારે જરૂર છે. તો તમારા ખેડૂત ભાઈઓને તમે બી આપવા ઈચ્છતા હોય તો પણ અને તમારી મિત્રો પણ કોન્ટેક કરજો, એમને કહેજો, વાત પહોંચાડજો જો આપણી ગૌશાળામાં એ સેવા કરી શકતા હોય તો. વધારે લંબાવતી નથી, અત્યારે બધા ભાઈઓ બી કામમાં છે એટલે એમને બી સમયનો સદુપયોગ થાય, એમનો ટાઈમ નથી બગાડવો. એમનો વિડીયો બી આપણે મૂકીશું, એમનો સંપર્ક બી મૂકીશું. પંચમહાલના જેટલા ભાઈઓ છે એ બધાની મારી એક વિનંતી છે કે એમની સાથે કામ કરાવજો, કેમકે એ સેવાભાવી મિત્રો છે. જય ગૌ માતા, જય ગોપાલ. આવજો. શુભરાત્રિ.